હેલો એવરીવન, વેલકમ ટુ માય ચેનલ અમેઝિંગ આરાધના. તમે જે વિચારો તે બની શકો. કેવી રીતે? તો આજે હું એ વિશે જ કહેવા આવી છું કે તમે જે પણ કંઈ વિચારો છો એ તમારા વિચારોને હકીકતમાં પરિવર્તિત કરવા માટે શું કરવું જોઈએ, કયા કયા પગલાં લેવા જોઈએ, એના વિશે આપણે વાત કરીશું. અને એ પહેલા હું તમને બધાને કહેવા માંગુ છું કે જે લોકોએ મારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી એ લોકો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. તો ચલો જાણીએ કે તમે જે વિચારો છો તે બની શકો, પણ કેવી રીતે. તમારા વિચારોને હકીકતમાં પરિવર્તિત કરવા માટે લેવામાં આવતા પગલામાં સૌથી પહેલા છે સ્પષ્ટ લક્ષ્ય નક્કી કરો. એટલે કે તમારું લક્ષ્ય છે એ સ્પષ્ટ હોવું જોઈએ, તમારું ધ્યેય છે એ સ્પષ્ટ હોવું જોઈએ. પછી એ તમે ગવર્મેન્ટ એક્ઝામની તૈયારી કરતા હોય, તમે કોઈ સ્ટુડન્ટ હોય, તો તમે બીજા કોઈ એક્ઝામની તૈયારી કરતા હોય, વર્કિંગ વિમેન હોય, મેન હોય કે હાઉસવાઈફ હોય, કોઈ પણ હોય, દરેકને પોતાના જીવનમાં કોઈને કોઈ લક્ષ્ય, કોઈને કોઈ ધ્યેય હોય જ છે. તો એ લક્ષ્યને સ્પષ્ટ કરો, તેના વિશે લખો, કલ્પના કરો અને શ્રદ્ધા રાખો. એટલે કે તમારું જે લક્ષ્ય છે એને વિઝ્યુલાઇઝ કરો, વિઝ્યુલાઇઝેશન કરો. તમારે જે જીવનમાં મેળવવું છે એને રિલેટેડ એના વિશે લખો, જર્નલિંગ કરો. બરાબર છે? આ બધું બહુ જરૂરી છે. નંબર 2 છે વ્યવસ્થિત યોજના બનાવો. એટલે કે તમારે તમારા લક્ષ્ય તરફ આગળ વધવા માટે, તમારા ધ્યેય તરફ આગળ વધવા માટે તમારે જે કામ કરવું છે એના માટે લાંબા ગાળા અને ટૂંકા ગાળાની વ્યવસ્થિત યોજના બનાવો. તમારે કયા કયા મહત્વના ટાસ્ક પહેલા પૂરા કરવાના છે, કયા જરૂરી છે, કયા બિનજરૂરી છે, એ બધી યાદીને અલગ તારવી અને જરૂરી ટાસ્ક છે એના પર ફોકસ કરવાનું છે. સતત પ્રયાસો કરવાના છે અને લગનથી કામ કરવાનું છે. ખૂબ જ સરસ રીતે કામ કરવાનું છે કે જેથી તમારા દરેક ટાસ્ક છે એ ખૂબ જ સરસ રીતે પૂરા થાય. અને સમયે સમયે તમે જે કંઈ કાર્ય કરી રહ્યા છો એમાં કોઈ બદલાવ કરવાની તો જરૂર નથી ને, એમાં કોઈ ચેન્જ લાવવાની તો જરૂર નથી ને. એના વિશે ધ્યાન રાખવાનું છે. કંઈક નવો આઈડિયા મળે તો એને ઉમેરતા જવાનો છે યોજનામાં. એટલે વ્યવસ્થિત યોજના બનાવો. નંબર 3 છે દૈનિક કાર્યવાહી કરો. એટલે કે દરરોજ તમારા લક્ષ્યની દિશામાં કામ કરો. તમારા ધ્યેય છે, તમારું ધ્યેય છે એ દિશામાં કામ કરો. તમારે તમારું જે તમારી એકાગ્રતા છે એમાં વધારો કરો અને દરરોજ થોડોક સમય એમાં આપો, તમારા કામમાં આપો કે જે તમને તમારા લક્ષ્ય તરફ લઈ જાય. સતત પ્રયાસો કરતા રહો અને એકદમ લગનથી મન લગાવીને કામ કરો કે જેથી તમને એમાં સફળતા મળે. નંબર 4 છે શીખતા રહો અને સુધારો. એટલે કે કંઈક નવું ને નવું શીખતા રહો. એવું જરૂરી નથી તમે જે લક્ષ્ય તરફ આગળ વધી રહ્યા છો તો એ જે લક્ષ્ય છે, એ જે ધ્યેય છે અથવા તમે જે કંઈ કામ કરી રહ્યા છો એમાં દરરોજ ને દરરોજ ઘણા ફેરફારો થતા હોય છે, એના રિલેટેડ ઘણું બધું આવતું હોય છે. તો એ વિશે જાણકારી મેળવો, એના વિશે નવું નવું શીખો. એક એક્ઝામ્પલ આપું કે ધારો કે તમને કુકિંગનો શોખ છે, બરાબર છે, તમારે એમાં આગળ વધવું છે, તો દરરોજ તમારે એના રિલેટેડ કંઈક ને કંઈક નવું શીખવું પડશે ને. એક જ ઢબથી રસોઈ નથી થતી. રસોઈમાં પણ દરરોજ અલગ અલગ કંઈક વાનગીઓ આવતી હોય છે, એમાં એક્સપેરિમેન્ટ કરવો પડતો હોય છે, એમાંય પણ ઘણા પ્રયોગો કરી અને કંઈક નવું બનાવી શકાય છે રસોઈમાં પણ. તો આવી રીતે કંઈક ને કંઈક નવું શીખતું રહેવું પડે છે. તમે પછી એ ગમે તે ફિલ્ડમાં હોય તો નવું શીખતા રહો, પુસ્તકો વાંચો, કોઈ મોટિવેશનલ પોડકાસ્ટ સાંભળો કે જેનાથી તમને નોલેજ મળે. તમારા લક્ષ્ય રિલેટેડ, ધ્યેય રિલેટેડ કંઈક ને કંઈક નવું શીખતા રહો. એ બહુ જરૂરી છે. અને બીજું કે જ્યારે તમને નિષ્ફળતા મળે તો એમાંથી પણ કંઈક શીખો. અને કેમ તમને એ કાર્યમાં નિષ્ફળતા મળે છે તો એમાં સુધારો કરી અને ફરીથી પાછું એ કાર્ય ચાલુ કરો. આવી જ રીતે તમે આગળ વધી શકો છો અને તમારા વિચારોને હકીકતમાં પરિવર્તિત કરી શકો છો. નંબર 5 છે માનસિકતા મજબૂત રાખો. એટલે કે તમે જે કંઈ લક્ષ્ય છે તમારું, એ લક્ષ્યમાં તમારું ચિંતન, માઇન્ડસેટ છે ને એ ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે. એટલે કે તમે મનથી જો મક્કમ હોય, મેન્ટલી સ્ટ્રોંગ હોય તો તમારે જે તમારા એ કાર્યમાં ગમે તેટલી મુશ્કેલીઓ આવશે ને તો પણ એ તમે આસાનીથી એમાંથી પાર ઉતરી અને તમારા લક્ષ્ય તરફ જઈ શકશો. કોન્ફિડન્સ લાવવાની જરૂર છે. કોન્ફિડન્સ હોવો એટલો જરૂરી છે.
એટલે માનસિકતા મજબૂત હશે ને તો તમને તમારા વિચારોને તમે હકીકતમાં જરૂરથી પરિવર્તિત કરી શકશો. એટલે મેન્ટલી સ્ટ્રોંગ હોવું બહુ જરૂરી છે અને એના માટે પોઝિટિવ રહેવું બહુ જરૂરી છે અને કોન્ફિડન્સ હોવો બહુ જરૂરી છે. આ બે વસ્તુ હોય અને તમારું માઇન્ડસેટ, તમે એક વખત મનમાં નક્કી કરી લીધું કે મારે આ કરવું જ છે, તો પછી તમને એ કરવા માટે કોઈ રોકી શકતું નથી. નંબર 6 છે સૌંદર્ય અને સ્વાસ્થ્યનો ખ્યાલ રાખવો. શારીરિક અને માનસિક તંદુરસ્તી જો બરાબર હશે તો જ તમે તમારા કાર્યમાં, તમારા કામમાં તમારું પરફોર્મન્સ છે એ સારું આપી શકો. શારીરિક અને માનસિક રીતે તમે મજબૂત હોય તો જ તમે તમારા કામમાં 100% આપી શકો. તો એના માટે તમારી જીવનશૈલી છે ને એ એકદમ સ્વાસ્થ્યપૂર્ણ હોવી જોઈએ. એટલે સ્વાસ્થ્યપ્રદ જીવનશૈલી અપનાવો. તમારા શારીરિક અને માનસિક બંને સ્વાસ્થ્યનો ખ્યાલ રાખો. કારણ કે મેન્ટલી સ્ટ્રોંગ હોવું પણ એટલું જરૂરી છે ને ફિઝિકલી સ્ટ્રોંગ હોવું પણ એટલું જ જરૂરી છે. અને એના માટે શું કરવું જોઈએ તો કે શારીરિક અને માનસિક આરોગ્ય સારું રહે એના માટે નિયમિત કસરત કરવી જોઈએ. પછી મેડિટેશન, પ્રાણાયામ, ડીપ બ્રીથિંગ, આ બધી વસ્તુઓ તમારે કરવી પડે. કારણ કે આ છે એ સ્વાસ્થ્ય માટે અને સાથે સાથે તમારા સૌંદર્ય માટે પણ એટલી જ જરૂરી છે. નંબર 7 છે પ્રેરણાદાયી વાતાવરણ બનાવો. એટલે કે જ્યાંથી તમને પ્રેરણા મળે છે એ તરફ તમે જાઓ. એ જે લોકોથી તમને પ્રેરણાદાયી વાતો મળે છે, કંઈક શીખવા મળે છે, એ લોકોની સાથે રહો. એ પછી પ્રેરણાદાયી પુસ્તકો પણ હોઈ શકે ને કોઈ પ્રેરણાદાયી વ્યક્તિ પણ હોઈ શકે કે જ્યાંથી તમને તમારા ધ્યેય માટે સારા વિચારો મળે છે એ તરફ આગળ વધો. કે જેથી તમારી અંદર પણ એ વિચારો આવે અને તમે તમારા કામમાં એ વિચારોને લગાવો તો તમારું કામ છે એ વધારે સારી રીતે થઈ શકે. એટલે જેમ બને એમ પ્રેરણાદાયી લોકો સાથે રહો અને નકારાત્મકતા અને અવિશ્વાસથી દૂર જ રહો. એ બહુ જરૂરી છે. અને લાસ્ટ નંબર 8 છે સહનશીલતા અને ધૈર્ય રાખો. સફળતા કોઈ દિવસ એક રાતમાં નથી મળતી. એના માટે સમય અને સતત પ્રયત્ન આ બંને બહુ જરૂરી છે. સફળતા તમે ચપટી વગાડી અને તમને મળી જાય ના, એના માટે પ્રયત્ન જોઈએ, એના માટે સમય જોઈએ અને એના માટે ધીરજ પણ જોઈએ. ધૈર્ય રાખો અને બસ કામ જ કરતું જવાનું છે. કામ કરતા જાઓ, એનું પરિણામ તમને ચોક્કસ મળશે. એટલે આ દરેક બાબતોને ધ્યાનમાં રાખીને જો તમે કાર્ય કરશો તો જરૂરથી ખરેખર ચોક્કસ તમે જે વિચારો છો તે બની શકો. હું આશા રાખું છું કે તમને લોકોને મારો આ વિડીયો સારો લાગ્યો હશે અને જો સારો લાગ્યો હોય તો પ્લીઝ મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને મારો આ વિડીયો કેવો લાગ્યો એ મને કમેન્ટ કરીને જણાવો. થેન્ક યુ.